હા રામરામભાઈ ને જો ભાઈ આ હું સ્ટોરમાં અમારે આંટો મારવા આવ્યો હતો કે ભાઈ અમારા સ્ટોરમાં શું શું વસ્તુ છે, પણ ભાઈ આ સૂકી માછલી છે ભાઈ, મને તો અડવું જ ચિતરી ચડે છે ભાઈ. આ લોકો છે ને આ સૂકી માછલી ખાય, તમે જો અહીં પડી છે, જો સૂકી માછલી સૂકી છે, જો હુકાઈ ગયેલી હો, અરે લીલી નહીં પાછી હુકાઈ ગયેલી માછલી છે જો. હવે ખબર નહીં ભાઈ આ સૂકા માછલીને મેં પૂછ્યું, મેં કીધું સૂકી માછલીનું તમે શું કરો એમ, એ કે અમે સૂપમાં નાખીએ એમ. તો પાણી ઉકાળે અને એને સૂપ બનાવે, વેજીટેબલ્સ નાખે અને પછી આ હુકાઈ ગયેલી માછલી હોય ને પાણીમાં ઉકાળે ને એવું પાણી પીવે એમ. તો ભાઈ આ દુનિયા બહુ ખતરનાક છે યાર, બહુ ખતરનાક. અને પછી સ્ટોરમાં આવ્યો ને તો મને આ વસ્તુ જોવા મળી, જો ભાઈ આ લીંબુ. હવે આ લીંબુ તમે વિચાર કરો હાવ હુકાઈ ગયેલા છે, અને ભાઈ કાંઈક આની કિંમત તો આની કંઈ લખી નથી, પણ આઈ થિંક મોંઘા થશે. જોકે આવા લીંબુ આપણે ઝાડની નીચે પડી જાય ને એટલે હાવ નાખી દેવી છે અને કાંઈ કરતા નથી. પણ ખબર નહીં આંકણે બધું વેચાય છે બધા હમણાં દુનિયામાં, ગજબ ચીજ વસ્તુ વેચાય છે ભાઈ. જો આ સુકાઈ ગયેલા લીંબુ છે ભાઈ, સુકાઈ ગયેલા લીંબુ પણ માણસો આંકણે ખરીદે છે, વિચાર કરો 5 સ્ટાર હોટલવાળા. તો ભાઈ કાંઈ વસ્તુ છે ને આપણે એમ કે ને કે ભાઈ ઇન્ડિયામાં આપણે જે વસ્તુ આમ નાખી દે ને હવે આંકણે હું કપાના કાલા વેચાય છે ભાઈ, આવા હુકાઈ ગયેલા લીંબુ વેચાય છે. હવે જેની કાંઈ વસ્તુ આવું નાખી દેવી છે ને એવી વસ્તુ બધા આંગણે આપણે ખરીદે છે ભાઈ. એટલે ભાઈ આપણને આવડવું પડે બસ થોડુંક, આમ શું કહેવાય આમ થોડુંક મગજ ખોલો ભાઈ, એવું છે ભાઈ. ચાલો મળીએ નેક્સ્ટ રામ રામ બધાને.